હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, રાજ્યમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોડિયા. જ્યારે પૂરની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના આજે વાંસદા તાલુકાની વાત કરવામાં આવશે, ત્યારે જે વાંસદા તાલુકાના જે વાંગણ ગામમાં આંકડા ધોધ એ સોળે ખડાએ ખીડી ઉઠ્યો છે, ત્યારે સહેલાણીઓ ત્યાં મોજ મારવા માટે જાય છે અને એમને નિહાળવા માટે પણ જાય છે. ત્યારે ગતરોજ જ્યારે ભરપૂર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે ત્યાં જે સહેલાણીઓ જેઓ એ જે દ્રશ્ય જોવા માટે જાય છે, ત્યારે એવો 1200 કરતાં પણ વધારે લોકો ત્યાં પૂરમાં ફસાઈ જાય છે અચાનક વરસાદ આવવાથી. ત્યારે ત્યાં વાંસદા પોલીસની ટીમ, જે સિનિયર ઇન્સ્પેક્ટર ચાવડા સાહેબ અને એમની ટીમે સરાહનીય કામગીરી કરી અને 1200 કરતાં વધારે લોકોને એ પૂરમાંથી રેસ્ક્યુ કર્યા અને એમના જીવો બચાવ્યા. તો ત્યારે જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જીવના જોખમે એઓએ પણ જે રેસ્ક્યુ કર્યું છે, એ આવો જોઈએ દ્રશ્ય તમને બતાવીએ, જે રેસ્ક્યુના દ્રશ્ય. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.